સરકાર દ્વારા જે ખેડૂતોના વીજ લાઇનના મુદ્દાને લઈને જે જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાતને લઈને વિપક્ષના જે નેતાઓ છે એક બાદ એક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોંગ્રેસના ખેડૂત આગેવાન લાલજી દેસાઈએ આને ખેડૂતોની જીત ગણાવી છે, પરંતુ એમનું કહેવું છે કે આ જે જીત છે એ હજુ પણ અધૂરી છે. શા માટે લાલજી દેસાઈએ સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એને અધૂરી ગણાવી છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ખેડૂતોના વીજ લાઇનને લઈને જે પ્રશ્ન ગુજરાતની અંદર છેલ્લા કેટલાય દિવસોથી, આમ તો કહી શકાય કે કેટલાય મહિનાઓથી ચર્ચાનો વિષય બન્યો હતો, એને લઈને હવે અંતે સરકાર દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. સરકારે કહ્યું છે કે જમીનની જે બજાર કિંમત છે એનું બમણું વળતર ખેડૂતોને ચૂકવવામાં આવશે. પરંતુ આ વિષયને લઈને વિપક્ષના જે ખેડૂત આગેવાનો છે એ લોકો આની અંદર ઘણા બધા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસના ખેડૂત આગેવાન લાલજી દેસાઈએ પણ સરકારના નિર્ણયને લઈને પ્રતિક્રિયા આપી છે. લાલજી દેસાઈએ આને ખેડૂતોની જીત ગણાવી છે. સાથે જ એમણે કહ્યું છે કે આ જીત જે છે એ પૂર્ણ નથી, હજુ પણ આ જીત અધૂરી છે. આમાં લાલજી દેસાઈ દ્વારા જીતને અધૂરી શા માટે કહેવામાં આવી છે, એમનું શું કારણ લાલજી દેસાઈ દ્વારા આપવામાં આવ્યું છે, સાંભળીએ એમને જ. જય જવાન જય કિસાન. હમણાં જ મેં ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈને સાંભળ્યા, એમના શબ્દોને, એમના વાક્યોને. ગુજરાતમાં ખેડૂત આંદોલનનો ખૂબ મોટો વિજય એટલે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ જે લગાતાર આ લડાઈ લડતું હતું અને અલગ અલગ ગામના લોકો અલગ અલગ સમિતિઓ બનાવીને પણ લડતા હતા, એટલે ગુજરાતના ખેડૂતોનો, કિસાનોની એકતાનો આ વિજય છે. જે ટ્રેક્ટર રેલીને નિષ્ફળ માનતા હતા, જે આંદોલન કે પદયાત્રાને નિષ્ફળ માનતા હતા, ઘણા લોકો દબાવ ડાલતા હતા કે આ કંઈ ના થાય, પરંતુ ખેડૂત મિત્રો આ એક ખૂબ મોટો વિજય. પણ તેમ છતાં મારે ચેતવવા છે કે હજુ આપણો પૂર્ણ વિજય નથી. ખૂબ મોટો વિજય છે, પૂર્ણ વિજય નથી. જીતુભાઈ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે મોટા ભાગની કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસની, કે પછી જેતપુર હોય કે કોંઢ હોય કે સાપકડા હોય કે કોઈ પણ ગામ હોય, જે છે વાંઢિયા હોય કે લોડાઈ હોય, બધા ગામની માંગનો મોટા ભાગની માંગ સ્વીકાર તો થયો છે, પણ અડધો અધૂરો છે એ પણ જાણવું જોશે. એમણે એમ કહ્યું કે પહેલી વખત ગુજરાતમાં 2 ગણો બજાર ભાવનો 2 ગણો. કેમ ભાઈ 2 ગણો? ભારત દેશનો કાયદો તો કે છે કે બજાર ભાવના 4 ગણા આપવાના, તો 2 ગણા શું કરવા? હજુ તમારે ઉદ્યોગપતિઓને 50% ફાયદો કરાવવો જ છે. આ પૂરતું નથી, લડાઈ જારી રહેશે, લડાઈ લડવી જ જોઈએ. બીજું સૌથી મહત્વનું, એમણે એવું કહ્યું છે કે આમાં જે કામ ચાલુ છે એ લાઈનોને ફાયદો મળશે, એને જ ચૂકવવામાં. તો જે લોકોના 2025માં જે SOP બનેલી છે જ્યારથી, તો 2025માં બનેલી SOP, તો 2025 થી શરૂ થયેલા દરેક લાઈનો કે જેને ભલે વળતર ચૂકવાઈ ગયું હોય, એ લોકોને કેમ વળતર ના ચૂકવાય? એ ખેડૂતોનો શું વાંક? ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોને અન્યાયકારી અત્યાર સુધી વલણ અપનાવ્યું, તો એ લોકો તો ખોટમાં ગયા. એનું શું? એટલે જ્યારથી SOP બની છે ભારત સરકારની, ત્યારથી 2025 થી જે છે આ લાગુ પડવું જોઈએ, ત્યારથી શરૂ થયેલા દરેક કામમાં લાગુ થવું જોઈએ. ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો જે છે એ છે કે આમાં નુકસાનની પોલિસીનું શું? ખાસ કરીને જે લોકો, જે ખેતરોમાં તાર નીકળે છે, ત્યાં કરંટ આવે છે, કશુંક બનાવ બને, ન બનવાનું બને, અને એના માટે જવાબદાર કોણ? એની પોલિસી શું? કોઈ જીવ ગુમાવવાનો થાય, કંઈક અકસ્માત સર્જાય, તો એની પોલિસીનું શું? એની કોઈ સ્પષ્ટતામાં નથી. એ પોલિસી ડિક્લેર કરવામાં આવે. અને એવું જ જે ચોથું જે છે કે ખાલી તમે તો હજુ જે તાર નાખવાના છો કે થાંભલા નાખવાનો છો એની વાત કરો છો, પરંતુ જે ખેતરમાંથી થાંભલો નીકળે છે કે તાર નીકળે છે, એ ખેતરની જમીન જે છે એ ડિવોલ્યુશન થઈ જાય છે, એનું જે છે મૂલ્ય જે છે અવમૂલ્યન થાય છે. તો એ સમગ્ર ખેતર જે છે એના મૂલ્યનું શું? એના વિશે આમાં કોઈ ચોખવટ નથી. કારણ કે તમે વચ્ચોવચ્ચ લાઈન નાખો છો, કદાચ તમારામાં તો 1 એકર જમીન તમે લેતા હશો, પણ બાકીની 2 એકર જમીન છે એ સંપૂર્ણપણે એનો ભાવ ઘટી જાય છે, તો એનું શું? એટલે એની વળતર કોણ ચૂકવશે? આ મુદ્દો હજુ ઉભો રહે છે. આ જ રીતે આપ જયારે જોશો કે એમણે હજુ તો સરકાર ધારે ત્યાં લાઈન નાખી શકે એવું બનાવે છે. ગામના લોકોની સહમતિ, કોઈ ગામ સંપૂર્ણ પિયત છે, જોરદાર જમીન છે, તો પછી
ખરાબ જમીનોમાંથી લાઈન ન કાઢે અને જ્યારે ફળદ્રુપ જમીનોમાંથી લાઈન કાઢે અને ખેડૂતોને નુકસાન જાય તો શું? તો જે 80% લોકોની સહમતિ વાળો ભારત સરકારનો જે કાયદો છે એનું શું? એનો જવાબ હજુ જીતુભાઈ આપવાનું બાકી છે. બાકી તો હું એક કહીશ કે ખેડૂતો મિત્રો, આપણે લડ્યા, જીત્યા. આ સૌની સહિયારી જીત છે. ધારે જનતા તો લડે તો સરકારને ઝુકાવી શકે અને આ એનું ઉત્તમ ઉદાહરણ છે. એટલે જે લડવૈયાઓ છે એ સૌ લડવૈયાઓને સલામ. એ ચાહે કોઈ એક ગામના હોય કે ચાહે ગુજરાતના ખૂણે ખૂણાના હોય. જય જવાન, જય કિસાન. તો લાલજી દેસાઈ દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી છે તેને લઈને તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.